ભક્ત ગોરા તું ભાર. મેં કૃષ્ણની પૂજા અર્ચનામાં આખું જીવન ખર્ચી નાખ્યું છે. મને શાસ્ત્રોની ખબર છે, મને જ્ઞાન છે સત્ય અસત્યનું. વેદ અને ઉપનિષદો મને કંઠસ્થ છે, શ્લોકો મારા હોઠ ઉપર રમે છે. ને આ મંદિરના પરિસરને મેં હોમ હવન અને યજ્ઞથી અલૌકિક કર્યું છે. અને આ પવિત્ર જગ્યાને પેલી સુવાવડી દેવીએ અપવિત્રતાની બધી હદોને વટાવી દીધી. અને એટલે જ મેં એને આ મંદિરની હદથી હટાવી દીધી. મારો કૃષ્ણ અપડાયો એ હું કોઈ દિવસ નહીં ચલાવી લઉં. અને પેલા ગોરાની સાથે રહીને મારો કેશવ અપડાય એ પણ હું નહીં ચલાવી લઉં. કેશવ, મારા માટે ધર્મ સર્વસ્વ છે ને ધર્મની રક્ષા માટે હું કંઈ પણ કરું છું. તારે પણ કંઈ પણ કરવું પડશે. તારે મારા જેવું બનવાનું છે. એટલે હવેથી હું જેમ કરું એમ જ તારે કરવાનું છે. સમજો? માફ કરજો, પણ હું તમારા કૃષ્ણને ધિક્કારું છું. કેટલી ભક્તિ કરી છતાંય કાંઈ આપણે હમું નથી જોતો. હા દેવી, હરિની આપણા પર કૃપા છે. કઈ કૃપા ભગત? ઘરમાં અન્નનો એક દાણોય ન થતો. કેટલી તકલીફો પડે છે. હૈયું હરીથી ભરેલું છે તોય ખોરડું. હા ભાઈ, ખાલી. તોય તમારો હરી આવ્યો કોઈ દી મદદે? હંધુય હરી તો હાચવે છે દેવી. હા, હરી જ હાચવે છે. તમને તો તમારા હરી સામે કોઈ ફરિયાદ નહીં હોય, પણ તમે જેની ભક્તિ કરો છો ને આખો દી, એ જ હરીને જોવા હાટું તમારો દીકરો દિવસ રાત આજીજીઓ કરે છે, કગરે છે. ગુરુ હજી નાનો છે દેવી. ઈ હરીને છે ને મંદિરમાં હોદેશ, ત્યારે હરી તો હંધેય છે. તો પછી કા તમારો હરી એના નકડા બાળકને આમ હેરાન કરે છે? કા મંદિરમાં નથી બોલાવતો? હા, પૂજારી બાપાનો તિરસ્કાર તમારાથી સહન થતો હશે, પણ એમના બોલાયેલા શબ્દો મારા હૃદયમાં તીર બનીને ખૂંચે છે. આપણો ગોરો અડધી રાત્રે ઝપકીને કૃષ્ણ કૃષ્ણ કર્યા કરતો હોય છે. એ બિચારું નાનું બાળક, એને પાપ પુણ્યમાં શું સમજ પડે? તો એકા તમારો હરી એની વાત ન સાંભળતો? દેવી, વાત નહીં, હરિએ ગુરાનો હાથ પકડો છે ને હરિજીનો હાથ ઝાલે ને એને હંધાઈનો સાથ મળે. ગોરાની ચિંતા હવે હરી કરે છે. તમે ચિંતા મૂકી દો. મા બાપુએ મારાથી કેટલું બધું છુપાવી રાખ્યું છે. એ લોકો ગોરાની કેટલી ચિંતા કરે છે. ગોરા એમનો સાચો દીકરો છે, હું નથી. તો પછી મારા મા બાપ કોણ? હું કોનો દીકરો છું? હવે સમજી ગયો ને તું કે હું એ પાપી ગોરાને કેમ અહીંયા નથી આવવા દેતો અને તને કેમ એનાથી દૂર રહેવાનું કહું છું? કારણ કે એણે આપણો ધર્મ ભ્રષ્ટ કર્યો છે. એટલે આ કાગળ તું ફાડી નાખ. મેં કહ્યું સાંભળ્યું નહીં?
આ કાગળ ફાડી નાખ. ફાડી નાખ. વાહ, શાબાશ. જા, પેલા ભગીરથભાઈને ત્યાંથી પૂજાપાનો સામાન લઈ આવો. અને હા, સીધો ઘરે જ જજે. હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી ઘરની બહાર ન નીકળતો, નહીં તો તારી ખેર નથી. હા? બાપુની વાત સાચી હશે, પણ આમાં ગોરાનું શું વાંક? ગોરો તો મારો ભાઈબંધ છે. હું એને કિટ્ટા નહીં કરું, પણ નહીં કરું તો બાપુ મને બોલશે. હું શું કરું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેશવ, કેશવ, તું કેમ મારી હાથે બોલતો નથી? સાંભળ ને કેશવ, તું કેમ મારી સાથે બોલતો નથી? મારાથી ભૂલ થઈ ગઈ. બસ જો, કૃષ્ણ મારા ઘરે આવશે ને તો હું એમને કહી દઈશ કે તારા બાપુ સારા છે. બસ. તું ક્યાં જાય છે? મારા ઘરે. પણ તારું ઘર તો પેલી કોર છે, તું આ કોર કઈ બાજુ જાય છે? કેશવ, જો મારી પાસે શું છે? મોરપીંછ? હા, જો કેવું સરસ છે. આ તને ક્યાંથી મળ્યું? મને ચોરા પાસેથી મળ્યું. લે, તું રાખ. કેશવ, મને એમ કે કૃષ્ણ રોટલું ખાય? ના, એ તો રોજ માખણ જ ખાય. તો એ માટલા અને દીવડા બનાવે? ના ગોરા, ભગવાનનું કામ ના કરે. તો એ જમીન ઉપર સૂવે? ના સુએ ગોરા, આ તો કેવા સવાલો કરે છે. તો એ તોફાન કરે? તોફાન? મને નથી ખબર, અને મારી પાસે તારા સવાલોના જવાબ માટે સમય નથી. મારા ઘરે અત્યારે કૃષ્ણ પૂજા છે, મારે મોડું થાય છે. કેશવ, કૃષ્ણ પૂજા? મારે જોવી છે કૃષ્ણ પૂજા. હું પણ આવું તારા ઘરે? ના ના, મારા બાપુ તને જોવે તો મને ધીબેડી નાખે. આવું કેમ કરે છે? મને લઈ જા ને. મને કોઈ નથી લઈ જતું કૃષ્ણ પાસે. હું પૂજા જોઈને જતો રહીશ. બસ. સારું, તો જલ્દી ચાલ. મારા બાપુ આવે એ પહેલા હું તેને ઘરમાં સંતાડી દઉં, ત્યાંથી તો પૂજા જોજે. બસ. તું મારો સારો ભાઈબંધ છે. કેશવ, તારું ઘર તો બહુ સરસ છે. હું થોડી વાર અહીંયા હિંચકા પર બેસું? ના ના, મારા બાપુ તને જોઈ જશે. નહીં જોવે, બેસવા દે ને. ગોરા, પૂજા પતી જાય જ્યારે બાપુ મંદિરે જાય ત્યારે હું તને હિંચકા પર બેસવા દઈ. હા કેશવ, થોડી વાર અહીંયા રમીએ? હા. બહુ સરસ છે. એ ગોરા, રહેવા દે. કેશવ, તું આંગણામાં શું કરે છે? મેં તને કહ્યું હતું ને કે મારી પહેલા ઘરે પહોંચજે. આશરો. આ વિશ્વનો દરેક જીવ કોઈના ને કોઈના આશરે જીવે છે. મનુષ્ય શ્વાસના આશરે છે, પર્ણ વૃક્ષના આશરે છે, પૃથ્વી બ્રહ્માંડના આશરે છે, ને સ્વયં હું મારા ભક્તોના આશરે છું. જે ભક્ત પોતાને મારા આશરે રાખે છે એ હંમેશા ખોટા કર્મોથી દૂર રહે છે. જે રીતે વૃક્ષના આશરે રહેનાર વરસાદથી બચે છે, એ જ રીતે મારો આશરો સ્વીકારનાર તકલીફોથી બચે. મારા આશરે રહેનાર
વાંસના ટુકડામાંથી પણ હું સૂર રેલાવું છું ને સામાન્ય પીછાને પણ મારા મુગટની શોભા બનાવું છું. જે મને એના શ્વાસ સોંપે છે, હું એને મારો સાથ સોંપું છું. હે બાપુ મારી પહેલા ઘરે પહોંચી ગયા. આવ તો મને માર પડશે. હું જઉં છું ઘરે. તું જ્યાં સુધી રેલી જઈશ ને ત્યાં સુધી મારા બાપુ તને જોઈ લેશે. ચલ મારી જોડે ભાગ. કેશવ, કેશવ, આ મોરપીંછ અહીંયા ક્યાંથી આવ્યો? કેશવ, તારી સાથે કોઈ આવ્યું છે? કેશવ, કેશવ, આ ગોરાની જોડે રહીને મારો કેશવ સાવ બગડી ગયો છે. જો આમને આમ ચાલ્યું ને તો એ પણ એના જેવો થઈ જશે. કેશવ, કેશવ, ઉરા આ કોઠીની અંદર છુપાઈ જા. પણ આમાં તો બહુ અંધારું છે અને મને બહુ બીક લાગે છે અંધારાથી. તને મારા બાપુથી બીક લાગે છે ને? હા, એમને સૌથી વધારે બીક લાગે છે. એમનાથી બચવું હોય તો આમાં સંતાવવું પડશે. અરે પણ કેશવ, કેશવ ક્યાં છે? કેશવ જવાબ આપ, નહીતર આજે તારી ખેર નથી. કેશવ, બાપુ અહીંયા છું ગાંડા ક્યાંમાં? અરે ગાંડા, તે આવું કાં કીધું? અહીંયા આવશે મને જોઈ જશે. એટલે તો કહું છું કે આ કોઠીમાં છુપાઈ જા. પણ આ કોઠી તો કેટલી ઊંચી છે, હું કેમ ન ચડી શકે? ઊભો રહે ને હવે ચડી જા. હું નહીં જાઉં, આ કોઠી બહુ ઊંડી છે, મને બીક લાગે છે. કેશવ, બાપુ અંદર આવશે તો તને બહાર કાઢીને મારશે. કેશવ, તું બહાર આવે છે કે હું અંદર આવું? કેશવ, કેશવ, મને બહુ બીક લાગે છે, મારે બહાર નીકળવું છે. હું થોડી વારમાં આવું છું ને તને બહાર જ નીકાળું છું. પણ જ્યાં સુધી હું આવું નહીં ને ત્યાં સુધી આની અંદર જ રહેજે. કેટલી બૂમો પાડી તને? ન જવાબ આપે છે ન બહાર આવે છે. બોલ, અહીંયા શું કરતો હતો? બાપુ હું મારી પૂજાને પહેરવાની ટોપી શોધતો હતો. મૂર્ખ! ટોપી અહીંયા હોય કે ઓરડામાં? તારી સમજણને શ્રાપ લાગી ગયો છે. પૂજાનું મુહૂર્ત વીતી જશે, હજી તૈયાર થવાનું બાકી છે. ચાલ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપુ તમે? હા બેટા, હું. બેટા રડવાનું નહીં. જો હું આવી ગયો ને, હવે ડરીશ નહીં. બાપુ અંદર કોઠીમાં બહુ અંધારું હતું એટલે મને બહુ બીક લાગતી હતી. એટલે જ તો હું આવ્યો બેટા. કેસો મને પૂરીને વયો ગયો. હાલો બાપુ આપણે ઘરે જઈએ, મને અહીંયા નથી ગમતું. નશ્વર મારો દેહ કાન્હા, તું છે નો પ્રાણ. એને વાલું હોય શું બીજું, જેને વાલો કાન, જેને વાલો કાન. હે કૃષ્ણ તારણ હાર, જેનો એ ભક્ત ગોરા કુંભાર. ગોરા, પણ મારે કૃષ્ણને જોવા હોય તો શું કરવાનું? પવનને જોઈએ કાંઈ બેટા? કૃષ્ણ પવન જેવા છે. એ ખાલી ટાઢક આપે. એ આંખને મળે કે હોઠને શું ફેર પડે છે? એટલા માટે આપણે એનું નામ લેવાનું. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. 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 ગોરા, તું અહીંયા બેસ. હા, ગોરા બેટા, મારે છે ને તળાવે માટી લેવા જવું છે. તું છે ને ઘરે જાવ. બાપુ મારે તમારી હારે આવું છે. ન અવાય ગોરા, મારે ત્યાં વાર લાગશે. પણ મારે આવું છે. ગોરા, મારી વાત માન. ઘરે તારી માં તારી રાહ જોવે છે, તારી ચિંતા કરે છે. આપણે હાથે ઘરે જઈશું બાપુ. મારી વાત સમજ બેટા. જો હમણાં તું અમને પૂછ્યા વગર ગયો તો ત્યાં ઓલી કોઠીમાં હલવાઈ ગયો તો ને. હે, તારા બાપાનો વાલો દીકરો છે ને. બાપાની વાત નહીં માને. જા, જલ્દીથી ઘરે પહોંચી જા. ગોરા બેટા, મારે છે ને તળાવે માટી લેવા જવું છે. તું છે ને ઘરે જાવ. બાપુ તમે અહીંયા શું કરો
છો? માટી ખૂંદું છું બેટા. ના, આય શું કરો છો? એ ગોરા, પહેલા તું મને એમ કે તું ક્યાં હતો અત્યાર સુધી? હું તો બાપુની હારે જ હતો. પૂછું બાપુને. મારી યારે હું તો અહીં છું, તું બહારથી આવ્યો છે ડાયા. આવું કેમ બોલો છો બાપુ? તમે તો મારી હારે કેશવના ઘરે હતા ને. હા, એટલે હવે તું જૂઠું બોલતાય શીખી ગયો એમ ને? આ તારા બાપુ તો ક્યારના અહીંયા જ છે. પહેલા મને એમ કે તું હતો ક્યાં? માં, હું તો કેશવના ઘરે જ હતો ને બાપુ પણ ત્યાં જ હતા. ન્યા કેવી રીતે હોઉં હે? હું તો અહીં જ છું. હું ઈ કહું છું બાપુ, તમે આયા છો તો કેશવના ઘરે બીજા બાપુ કોણ હતા? આ પૃથ્વી દિવસ અને રાતમાં વહેંચાયેલી છે. એવી જ રીતે જીવન પણ ઉજાસ અને અંધકારથી ગૂંથાયેલું છે. અજ્ઞાનતા, અભિમાન અને અહંકાર એ જીવનના સુખ અને શાંતિ તરફ જતા રસ્તા પર અંધકાર પાથરે છે. અહંકાર રૂપી રાત્રિમાં ઈશ્વર રૂપી તત્વથી જ સૂર્યોદય કરી શકાય. ઉજાસ એ સકારાત્મકતા, સદૈવની સુખ શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. એક નિરાકાર જ છે જેનું સ્મરણ અંધકારને આકાર નથી લેવા દેતા. સાચું કહેતો, તું કેશવને ન્યા ગયો તો? હા, ગયો તો ને ફસાઈ ગયો તો. ફસાઈ ગયો તો? ક્યાં? કેશવે મને એક કોઠીમાં સંતાડી દીધું અને ત્યાંથી વયો ગયો. અને પછી તો મને બહુ બીક લાગતી હતી, એટલે હું હરે કૃષ્ણ બોલવાનું મેં શરૂ કર્યું. પછી બાપુએ આવીને મને બહાર કાઢ્યો. અને પછી દેવી આપણો ગોલો છે ને એનું તપનું છે ને તૂટી ગયું. હે ભગવાન, આ તારા સપનાઓનું મારે શું કરવું? હા, હવે તો અજબ ગજબ સપના જોતો થઈ ગયો છે તું. અત્યાર સુધી ખાલી રાત્રે જોતો તો અને હવે તો ધોળા દીના ખુલ્લી આંખે સપના જોવા માંડ્યો છે. બાપુ, કેવો ને તમે કેશવના ઘરે આવ્યા હતા? જો હવે તારે છે ને જાજા સવાલ નથી કરવાના. હું અહીં કામ કરું છું ને. હાલ મારે અરે બોલ, હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, 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 હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ. હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ. ગોરા, હું આવી ગયો છું. બાપ રે, ગોરા અહીંયા નથી. ગોરા, ગોરા. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બાપુ, બાપુ. શું થયું બેટા? આમ કોઈ ભૂત જોઈ લીધું હોય એટલું કેમ ડરે છે? શું થયું બેટા? કેમ રડે છે? હું છું ને, બોલ, તારે શું કેવું છે? બોલ. બાપુ, બાપુ, ગોરખ બંડકિયામાં નથી. પણ બેટા, ઘોરો ક્યાંથી આપણા બંડકિયામાં હોય? એ તો રમતો હશે ક્યાંક માટીમાં. હા, ના બાપુ. બોલ કેશવ બેટા, શું થયું? બોલ, હું છું ને. બોલ, શું કેવું છે તારે? બાપુ, હું કહીશ તો તમે મારશો નહીં ને? ના બેટા ના, હું તને નહીં મારું. બોલ બોલ, તારે શું કેવું છે? બાપુ, બાપુ, મેં ગોરાને બંડકિયાની કોઠીમાં પૂર્યો હતો, પણ એવો અહીંયા નથી. એટલે ઘોરો અહીંયા આવ્યો હતો? ઘોરાને અહીંયા કોણ લાવ્યો તું? તું બોલ.
હરિના નામનો રે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર હે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર હરિના નામનો રે સૌથી મોટો છે આધાર હે હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય હરિરસ પીધો તે નર જીત્યો હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો શ્રી ગિરધર ગોપાલ કી જય ઘણી ખમા પરમાભાઈ, ઘણી ખમા. આ તમારી જીભે શારદા વસે છે. આ તમારો ભજન સાંભળી અને આંખે કૃષ્ણ દેખાય છે. હાવ સાચી વાતો જીવને ઘણી ટાઢક વળે છે. હા હા હાસી વાત છે. પરમાભાઈ હાચા ભગત છે. મંદિરમાં જઈને પૂજારીજીના મેણા ટોણા સાંભળવા કરતા તો આ પરમાભાઈના ભજન સાંભળવા વધારે સારા કે નહીં? હા હો, સાચી વાત છે. ભાઈ આપણે તો છે ને હરિનું નામ લેવાનું અને કોઈનું ઉત્તરતું નહીં બોલવાનું. હવની રીત છે ને નોખી નોખી હોય હરિનું નામ લેવાની. હરિ તો એક જ છે. કોક મંદિરમાં મૂર્તિ રાખીને એને પૂજે ને કોક આમ હૃદયમાં રાખીને એને પૂજે. પૂજારી બાપાને મારા બેના માર્ગ નોખા છે, બાકી બેનો હરિ તો એક જ છે ને ભાઈ. આ તો તમારી માનતા છે પરમાભાઈ કે આટલા અપમાન પછી પણ તમે પૂજારી બાપાનું માન હાચવો છો. ભાઈ મહાનતા તો હરિની, જે હાચા અને ખોટા બેયને હાચવે છે. બાકી તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હાલો ઉભા રહ્યો. એમ ન જવાય, પ્રસાદ તો લેવો જ પડે ને. આય આવતો ગોરા. એ ગોરા, આપણા ઘરમાં પ્રસાદ નથ અને આપણે ખોરડે તો માટી સિવાય બીજું કાંઈ ના હોય. તો આપણે પ્રસાદમાં માટી આપીએ. એ બેટા, આ 56 ભોગ આરોગનાર કૃષ્ણને આપણા ઘરની માટી ન ખપે. પણ બાપુ તો કહેતા હતા કે આ માટીમાં એ કૃષ્ણ છે. આ તમે ગોરાને કાંક સમજાવો ને. અહીં આપણા પેટ ખાલી છે ને આ પ્રસાદ ક્યાંથી લાવીએ? બેટા, પ્રસાદ છે ને અમે મંદિરે લઈ લેવું. હો, હાલો ભાઈ, હાલો હાલો. ઉભા રહો. જુઓ ને બાપુ, આ લોકો પ્રસાદ લીધા વિના જ જાય છે. એમને ઉપર રાખો ને. ગુરાબ, પ્રસાદમાં હરિનું નામ લેવાનું હોય, બીજું હું જોઈ બેટા? ના,
મારે પ્રસાદ આપવો જ છે. ગોરા, આવી રીતે કઈ જીદ હોય? આપણા ઘરમાં 2 ટંક ખાવા માટે રોટલોય નથી, અહીંયા પ્રસાદ ક્યાંથી લાવીએ? અને ઘરમાં કાંક હોય તો આપીએ ખરા. ના, મારી પાસે છે પ્રસાદ, હું આપું પ્રસાદ. પણ બેટા, આ પ્રસાદ નથી, માટી છે. માટીમાંથી કૃષ્ણના દીવડા બને તો પ્રસાદ કાનો બને? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. જય શ્રી 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 કૃષ્ણ નાના ભગત. જય શ્રી કૃષ્ણ. વાહ પરમાભાઈ, આજ લગી તમારા ખોડેથી ભક્તિ વિના કોઈ પાછું નથી ગયું. મોના ઈંડાને ચિતરવા ના પડે. તમારા ખોડે તમારાથી મોટો ભગત જન્મો છે. માટીને પ્રસાદ માને એવો ભગત પહેલી વાર જોયો. એનું મન તો જોવો મારજીભાઈ, માણસ ભલે ગરીબ છે પણ મન તો અમીર છે. ચાલો તઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને, આ ગોરાએ આપણી આબરૂ કાઢી ને. આ તો બચારા ગામના લોકો હારા છે, તે હારું બોલતા કે આ ગોરા માટે. બાકી મનમાં તો એમને ન જ ગમ્યું હોય ને. ગોરો હજી નાનો છે દેવી, અને આમય હરિનું નામ લઈને જી હાથમાં લઈને એને મન માટી અને પ્રસાદમાં કોઈ ભેદ નથી. તો એને ભેદ સમજાવો, મને ન સમજાવો. ગોરા બેટા, અહીંયા આવ. બોલો બાપુ. બેટા, માટી ન અપાય બધાને, કેમ? કારણ કે માટી છે ને એ પ્રસાદ ન કહેવાય. એટલે કેમ નો કહેવાય બાપુ? કારણ કે માટીને ખાઈ ન અકાય ને એટલે. પરમાભાઈ, પરમાભાઈ, ગજબ થઈ ગયો પરમાભાઈ, ગજબ થઈ ગયો. ગોરાએ આપેલી માટીનો પ્રસાદ બની ગયો. આ હું વાત કરો છો તમે? હાચે ને, આ માટી પ્રસાદ બની ગઈ. આ શું ના? માટી? માટી તમારા માટે રૂકમણી, મારા માટે તો આ પ્રસાદ છે. મારા ભક્તે બહુ ભાવથી મોકલાવ્યો છે. મારા હરિની લીલા અપરંપાર છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ધન્ય છે એ ભક્ત પ્રભુ, જેની લાજ રાખવા તમે એની આપેલી માટી ખાઈ રહ્યા છો. ના રૂકમણી, ધન્ય મારો ભક્ત નહીં, ધન્ય તો હું છું. ભગવાન તો બધાની પાસે હોય છે, પણ ભગવાન પાસે આવા ભક્ત ભાગ્યે જ હોય છે. પૂજારીએ મેં આપેલી સુખડી પ્રસાદ નહોતી ગણી, અને આ મારો ભોળો ભક્ત એ તો માટીને પ્રસાદ ગણે છે. જો ભાવ ના હોય તો માખણ પણ માટી, અને જો ભાવ હોય તો માટી પણ માખણ. એટલે આજે ભગવાનને ત્યાંથી ભક્તને ત્યાં પ્રસાદ ગયો છે એમ ને? હા, સાથે આશીર્વાદ પણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પરમાભાઈ શું થયું? પરમાભાઈ કાંઈક તો બોલો, આવું બન્યું કઈ રીતે? માટીનો પ્રસાદ કેવી રીતે બની ગયો? નક્કી તમારા ગોરા પાસે કોઈ ચમત્કારી શક્તિ છે. કોઈ ચમત્કારિક શક્તિ નથી, મેલી વિદ્યા છે. કાળો જાદુ કરે છે આ પાખંડી. હટ, હટ. ને હવે આ કામ એના છોકરાઓ પાસે પણ કરાવે છે. પરમા, કૃષ્ણ નામે તતિંગ તો તું કરે જ છે ને હવે કૃષ્ણના નામે લોકોને છેતરવાના ધંધા પણ આદર્યા છે તે. આ ગામવાળાઓની લાગણીઓની સાથે રમત રમે છે તું. પૂજારી બાપા હાચે, ગોરાએ અમને માટી આપી, એ પ્રસાદ બની ગઈ. કીધું ને મેં, આ મેલી વિદ્યા છે, કાળો જાદુ છે આ. તમને લોકોને એની તરફ વાળવાનું આ તરકટ છે. એને મંદિરે આવવાની મનાઈ છે એટલે કોઈને મંદિરે આવવા દેવા નથી માંગતો. આ પાખંડી છે. પૂજારી બાપા બસ કરો, અમને કોઈ જાદુ કરતા નથી આવડતો. અને આ બધું કેમનું થયું એની અમને ખબર પણ નથી. તમે જોયા જાણ્યા વગર અમારા પર ખોટા આરોપો કાં લગાવો છો? બસ, હું તારી સાથે વાત નથી કરતો દેવી. પરમા, ત્યાં જે બધું આદર્યું છે ને એને સંકેલી લેજે, નહીતર અહીંયાથી તારું ઘર સંકેલવાનો વારો આવશે. મેં તને ને તારા છોકરાને મંદિરમાં આવવાની ના પાડી છે, છતાંય તું તારા છોકરાને મારા ઘરે શું કામ મોકલે છે? આ હું કહો છો પૂજારી બાપા? જાણીને અજાણ્યો ન બન પાપી. ને તમે લોકો પણ આની મેલી વિદ્યા જોઈને પ્રભાવિત ન થશો, નહીતર એક દિવસ મોડા વહેલા એ એની વિદ્યાનો તમને લોકોને ભોગ બનાવશે. તમને લોકોને ખબર છે આજે શું થયું છે? બોલ બેટા કેશવ, શું થયું હતું? આજે ગુરુ અમારા ત્યાં આવ્યો હતો ને બાપુની બીકે એને કોઠીમાં સંતાડી દીધું હતું. હું થોડી વાર પછી ત્યાં જોવા ગયો તો ગોરો ત્યાં નહોતો. સાંભળ્યું? આને કહેવાય મેલી વિદ્યા, આને કહેવાય કાળો જાદુ. ખબર નહીં કોણ જાણે આ ક્યાં જઈને શીખીને આવ્યો છે આ મેલી વિદ્યા. આજે તો એણે આ માટીનો પ્રસાદ બનાવ્યો છે, પણ એ દિવસ દૂર નથી, એ તમારી શ્રદ્ધાને એના પાખંડ માટેનું હથિયાર બનાવી દેશે. આખા ગામને માટીમાં ફેરવી દેશે. કૃષ્ણના નામ પર કુટિલતા વાપરે છે આ પાખંડી. હું વાત કરે? પૂજારી બાપા હજી વાત કરતા છે. આ તો બધો ચમત્કાર છે. પ્રસાદ, પર અને સાદ, જેને મુખમાં મૂકતાની સાથે જ પર એટલે કે પરમાત્માનો સાદ સંભળાય એ પ્રસાદ. પછી એ મોહનને વાલી મિશ્રી હોય કે સુદામાના તાંદુળ,
સાચા હૃદયથી મુખમાં મૂકેલો પ્રસાદ તમારો સાદ ઈશ્વર સુધી પહોંચાડે છે ને સ્વાદની લાલચે કે સ્વાર્થની અજ્ઞાનતા સાથે ગ્રહણ કરેલો પ્રસાદ ઈશ્વરના આશીર્વાદને તમારા સુધી પહોંચતા અટકાવે છે. જે વિચાર સાથે પ્રસાદ શરીરમાં જશે, શરીર એ જ આચરણ કરશે. પ્રસાદનો સ્વાદ ઈશ્વર સાથે તમારો સંવાદ સાધે છે.